યુવાન વિદ્યાર્થી એન્જલ ચાકમાની હત્યાના વિરોધમાં અગરતલામાં યુથ કોંગ્રેસની મશાલ રેલી યોજાઈ। ત્રિપુરાના યુવાન વિદ્યાર્થી એન્જલ ચાકમાની ઉત્તરાખંડમાં દેહરાદૂનમાં થયેલી કરપણી હત્યાના વિરોધમાં અગરતલામાં યુથ કોંગ્રેસ દ્વારા એક વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી। ઉત્તરાખંડમાં અભ્યાસ કરતા 24 વર્ષીય એન્જલ પર અસામાજિક તત્વોએ વંશીય ટિપ્પણીઓ કરી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં પડ્યા છે, જેના પગલે અગરતલામાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને નાગરિકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। યુથ કોંગ્રેસના નેતૃત્વમાં નીકળેલી આ રેલીમાં દેખાવકારોએ ઉત્તરાખંડ સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રદર્શનકારીઓનો આરોપ છે કે એન્જલ પર થયેલો હુમલો વંશીય ભેદભાવથી પ્રેરિત હતો અને પોલીસે મામલે કડક કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો છે। આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ માંગ કરી હતી કે મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને અન્ય રાજ્યોમાં અભ્યાસ કરતા ઉત્તર પૂર્વના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર કડક કાયદો લાવે। ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહે પણ આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાત કરી હતી, ન્યાયની ખાતરી માંગી છે। અત્યાર સુધીમાં કેસમાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે ત્રિપુરામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ જો ન્યાય નહીં મળે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારી છે। आज त्रिपुरा के अगरतला कैपिटल में नॉर्थ ईस्ट यूथ कांग्रेस कमेटी एकजुट होकर पूरा नॉर्थ ईस्ट से जितना यूथ कांग्रेस है यहाँ अगरतला में इकट्ठा हुआ है। इकट्ठा होने का कारण हमारा एक भाई त्रिपुरा के रिसेंटली हाल ही में देहरादून में उसको एक रेशियल डिस्क्रिमिनेशन करके रेशियली उसको अटैक किया है। उनको जानबूझ के नॉर्थ ईस्ट से बिलोंग करता है ये जान करके उसको हमला किया है। उनका हमला करने का कारण से हमारा भाई का मृत्यु हुआ है। आज उस मृत्यु को कारण को जानने को उनका घर गया, उनका परिवार से उनका पिता से बातचीत के दौरान ये पता लगा कि उनका मेडिकल में भी नेग्लिजेंस है, पुलिस पर्सनल भी प्रॉपरली काम नहीं किया है। कारण इसका एक ही है कि हम नॉर्थ ईस्ट से बिलोंग करता है। ये मेन स्ट्रीम जो स्टेट में सिर्फ त्रिपुरा की नहीं है, जितना नॉर्थ ईस्ट स्टेट्स की जो हमारा भाई बहन लोग हैं, जो पढ़े लिखे करते हैं, जो काम धंधा हुआ करते हैं, सभी के ऊपर अत्याचार करते हैं। हमारे रंग को देके, हमारे रूप को देके हमें सिंकी कहा जाता है, अलग अलग नाम से बुलाया जाता है। उन्हीं के कारण से आज ये नौबत आया है। और ये जो नौबत आया है देश में, ये बगावत करने का कारण से जातिवाद बगावत कर रहा है, धर्म के नाम पे बगावत कर रहा है। देश को अलग अलग जो क्षेत्र से आता है सबको बगावत करने का प्रयास किया जा रहा है। Thank you.